હાય ફ્રેન્ડ્સ, યુથ એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાને ઉપયોગી એવા ખૂબ જ મહત્ત્વના 50 પ્રશ્નોનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કર્યો હતો અને આ વિડીયોમાં પણ આપણે આવા જ પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો જોઈએ, નીચેના યુગ્મો પર વિચાર કરો. પહાડીઓ છે અને તેની સામે તેનું ક્ષેત્ર આપેલું છે. તો આ ઉપરના પહાડીઓ અને ક્ષેત્રની સામે કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલો છે? તો એમાં છે ત્રીજું અને ચોથું. મહાદેવ પહાડીઓ મધ્ય ભારત અને મિહિર પહાડીઓ પૂર્વોત્તર ભારત. જૈવ વિવિધતાની સાથે સાથે મનુષ્યના પરંપરાગત જીવન સંરક્ષણ માટે સૌથી મહત્વપૂર્ણ રણનીતિ નીચેનામાંથી કોની સ્થાપના કરવામાં સમાયેલ છે? તો જીવનમંડળ રિઝર્વ. નીચેના યુગ્મો પર વિચાર કરો. રાષ્ટ્રીય ઉદ્યાન અને ઉદ્યાનમાં થઈ વહેતી નદી. તો કે આ યુગ્મોમાં કયો યોગ્ય રીતે જોડાયેલ છે? તો આમાં એક કઈ યોગ્ય રીતે જોડાયેલ નથી. નીચેની યાદીમાંથી કઈ નદી અલગ તરી આવે છે? ગંગા, યમુના, સતલુજ, કોસી, તીસ્તા, કાવેરી, બ્રહ્મપુત્ર અને સિંધુ. તો કાવેરી નદી છે એ અલગ તરી આવે છે. એશિયાઈ ખંડના કયા દેશમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે? તો કે ઇન્ડોનેશિયામાંથી. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? તો કે બિંદુ સરોવર છે એ સિદ્ધપુર અને મહેસાણા જિલ્લો જે બતાવ્યો છે એ સાચું નથી. ગુજરાતની નદીઓ અંગે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે? તો કે બનાસ નદીનું મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાં છે. કપાસ માટે જાણીતો કાનમ પ્રદેશ. તો કે ભરૂચ નજીક આવેલો છે. ખીરસરા હડપ્પીય વસાહત ગુજરાતના કયા જિલ્લામાં છે? તો કે કચ્છમાં. કબીર પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? તો કે સાંપ્રદાયિક સદ્ભાવના. સેબી શેના સાથે સંકળાયેલ છે? તો કે શેર બજાર સાથે. છાબ તળાવ ક્યાં આવેલું છે? દાહોદ. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ચરોતર અને જુવાર. તાંબુ, સીસુ અને જસત માટે કયું સાચું છે? તો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં મળી આવે છે. તણછાઈ કાપડ કયા શહેરની વિશેષતા છે? તો કે સુરતની. 3 જાન્યુઆરીના દિવસે પૃથ્વી ચંદ્રથી વધુ નજીક હોય છે. આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે મિત્રો. અપર્ણા પોપટ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો કે બેડમિન્ટન. નોકરીના સમયે રજા લેવી હોય તો અધિકારીની પૂર્વ મંજૂરી લેવી જોઈએ. 21નો વરુણ કોનો મુદ્રાલેખ છે? તો કે નૌસેનાનો. એશિયાઈ વિકાસ બેંકનું મુખ્ય મથક કયું હશે? મનાલી. નીચેનામાંથી કઈ બંધારણીય સંસ્થા નથી? તો જે નીતિ પંચ છે મિત્રો એ બંધારણીય સંસ્થા નથી. બંધારણની 11મી અનુસૂચિનો સંબંધ કોના સાથે છે? તો પંચાયતી રાજના વિષયો સાથે. ભારતના બંધારણમાં સમાવવામાં આવેલ કટોકટીની સંકલ્પના કયા દેશના બંધારણ પરથી લેવાય છે? તો જર્મનીની. બંધારણને લગતા અમુક પ્રશ્નો આવતા જ હોય છે મિત્રો. નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? તો છે સરકારમાં વિશ્વાસ પ્રસ્તાવ માત્ર લોકસભામાં રજૂ કરી શકાય છે. નીચેનામાંથી કઈ બાબતમાં લોકસભા અને રાજ્યસભાની સરખી સત્તા છે? તો કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, રાષ્ટ્રપતિ પરના મહાભિયોગ, બંધારણીય સુધારાની બાબતમાં આ ત્રણેય વસ્તુ તેના માટે ઉપયોગી છે. ભારતીય બંધારણ પ્રમાણે મૂળભૂત ફરજોની સંખ્યા તો કે 10 છે. બંધારણ અનુસાર ભારત રાજ્યોનો સંઘ છે. અંગ્રેજો દ્વારા ભારતમાં સૌપ્રથમ શેનો વેપાર શરૂ કરાયો હતો? તો કે ગળીનો. નીચેનામાંથી કઈ ફરજનો મૂળભૂત ફરજોમાં સમાવેશ થતો નથી? તો મતદાનની ફરજનો. નીચેનામાંથી કયો શબ્દ ભારતના બંધારણના આમુખમાં સામેલ નથી? તો કે સંઘીય. ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સ્થળોનો સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે? તો 2 કલાકનો. ન્યૂયોર્ક કઈ નદીના કિનારે આવેલું છે? હડસન. પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? 6,
15, 12, 10 અને 18. તો મિત્રો કઈ આવશે? 5. કોઈ કોડમાં FHQK નો અર્થ ગર્લ છે, તો આજના કોડમાં વુમેન કેવી રીતે લખાશે? તો મિત્રો એક લેટર આગળ ચાલવાનું છે. તો એનો જવાબ આવશે CXPNFO. જો 12:30 હોય, 12માં 18 ઉમેરવી તો 30 થાય, તો 20માં 18 ઉમેરવી તો કેટલા થાય? તો કે 38. એવી જ રીતે એક કાર ચાલક 100 કિલોમીટર દૂરના સ્થળે જતી વખતે 50 કિલોમીટર કલાકની ઝડપે જાય છે. જ્યારે પાછો ફરે ત્યારે 40 કિલોમીટર કલાકની ઝડપે આવે છે. તો સંપૂર્ણ યાત્રાની સરેરાશ ઝડપ કેટલી થશે? તો 44.4 કિલોમીટર પ્રતિ કલાક. એની આવક બીની આવક કરતાં 150% છે. સીની આવક એની આવક કરતાં 120% છે. બી અને સીની કુલ આવક 86,000 છે. તો સીની આવક કેટલી હોય? 36,000. નીચેનામાંથી ક્યુ અલગ પડે છે? STVX. કારણ કે બંનેની વચ્ચે ગેપ નથી, બંને લેટર વચ્ચે ગેપ નથી. કમ્પ્યુટરના દરેક ભાગ અનેક ખાલી જગ્યાથી બનેલા છે, તો સર્કિટોથી. કમ્પ્યુટરમાં ક્યાં 2 પ્રકારની હાર્ડ ડિસ્ક હોય છે? ઇન્ટરનલ અને એક્સટર્નલ. સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તો કે 700 MB. CRPCની કલમ 125 હેઠળ ભરણ પોષણની રકમ ખાલી જગ્યા છે, કોઈ પણ મર્યાદા વિહીન છે ભાઈ. CRPCની કલમ 195ની જોગવાઈઓ ફરજિયાત આદેશાત્મક છે. આરોપીને અંગત હાજરીની જોગવાઈ CRPC ખાલી જગ્યામાં છે. કલમ 205. નીચેનામાંથી ક્યુ એક કોઈ બનાવ કે નિરીક્ષણ જૂની કામચલાઉ સમજૂતી છે? તો એ છે પરિકલ્પના. 1879માં જર્મનીમાં લીપઝિગ ખાતે કયા મનોવૈજ્ઞાનિકે પ્રયોગશાળાની સ્થાપના કરી હતી? તો વુન્ટે. લગભગ 18 ઇંચ લાંબી અને અડધો ઇંચ પહોળી દોરી કયા નામે ઓળખાય છે? તો કે કરોડરજ્જુ. સમાજશાસ્ત્રના પિતા કોણ છે? ઓગસ્ટ કોમ્ટ. ડેનિયલ થોર્નર માટે નીચેનામાંથી કયો એક સામાજિક વર્ગ નથી? તો જાતિ. કયા ભારતીય સમાજશાસ્ત્રી પાશ્ચાત્ય સમાજશાસ્ત્રી પરંપરાથી પ્રભાવિત થયા નહોતા? તો છે ડૉક્ટર ભગવાનદાસ. થેન્ક યુ મિત્ર.